છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં એક કાયદો સતત છવાયેલો છે, પોક્સો એક્ટ, અને એના કારણે આખા દેશમાં એક મોટી ચર્ચા પણ શરૂ થઈ છે. તો સવાલ એ થાય છે, બરાબર ને, કે આ એક કાયદામાં એવું તો શું છે કે જ્યારે પણ કોઈ બાળકની વાત આવે ત્યારે એ બધા નિયમોને બદલી નાખે છે અને ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. ચાલો આજે આ કાયદાના દરેક પાસાને જરા નજીકથી જોઈએ. આ સમજમાં આપણે સૌથી પહેલાં એ જોઈશું કે આ કાયદો સમાચારોમાં કેમ છે, પછી સમજીશું કે પોક્સો એક્ટ શું છે, એના મુખ્ય સિદ્ધાંતો કયા છે, એનાથી આખી સિસ્ટમ કેવી રીતે બદલાય છે, એમાં સજા કેવી છે, અને છેલ્લે બાળપણ કેમ સર્વોપરી છે એના પર વાત કરીશું. તો આખી વાત શરૂ થઈ પ્રયાગરાજની એક કોર્ટના આદેશથી. કોર્ટે સ્વામી અવમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો. અને બસ આ કેસના કારણે આ કાયદો ફરી એકવાર બધાના ધ્યાનમાં આવી ગયો. કોર્ટનો નિર્દેશ એકદમ સ્પષ્ટ હતો, કેમ કે જે આરોપો લાગ્યા હતા એ સગીર બાળકો સાથે જોડાયેલા હતા, એટલે તરત જ આ ખાસ અને ખૂબ જ કડક કાયદો લાગુ થઈ ગયો. આ કાયદામાં આરોપી કોણ છે, એનું પદ શું છે, એનો પ્રભાવ કેટલો છે, એ બધું ગૌણ બની જાય છે. અહીં એક વાત આપણે સ્પષ્ટ કરી લઈએ. આપણો હેતુ કોઈ ચોક્કસ કેસ પર ચુકાદો આપવાનો નથી, પણ ખુદ કાયદાને સમજવાનો છે. કોઈ પણ કેસનો નિર્ણય તો કોર્ટ જ કરશે, અને જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈને પણ દોષિત માની શકાય નહીં. તો ચાલો હવે આપણે આ ખાસ કેસથી થોડું આગળ વધીએ અને સમજીએ કે આ પોક્સો એક્ટ ખરેખર છે શું અને શા માટે એને આટલો શક્તિશાળી માનવામાં આવે છે. પોક્સો એક્ટ એનું પૂરું નામ છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. ગુજરાતીમાં કહીએ તો જાતીય ગુનાહોથી બાળકોનું રક્ષણ કરતો અધિનિયમ. એનો હેતુ એક અને માત્ર એક જ છે, બાળકોની સુરક્ષા. આ કાયદો આપણી સંસદે 2012માં પસાર કર્યો હતો, અને હા, એ આખા ભારતમાં લાગુ પડે છે. પોક્સો એક્ટનો જે આખો પાયો છે ને, એ 3 ખૂબ જ મજબૂત સિદ્ધાંતો પર ટકેલો છે, અને આ 3 સિદ્ધાંતો જ એને બીજા બધા કાયદાઓથી એકદમ અલગ પાડે છે. તો શું છે આ 3 પિલર્સ? પહેલું, 18 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ આ કાયદા મુજબ બાળક છે. બીજું, અને આ સૌથી અગત્યનું છે, કે બાળકની સંમતિની કોઈ કાનૂની કિંમત નથી. મતલબ કે જો કોઈ કહે કે ગુનો બાળકની મરજીથી થયો હતો તો પણ એ ગુનો જ ગણાશે. અને ત્રીજું, આ કાયદો જેન્ડર ન્યુટ્રલ છે, એટલે કે એ છોકરા અને છોકરી બંનેને એક સરખું રક્ષણ આપે છે. આ સિદ્ધાંતો પાછળની ફિલોસોફી બહુ સિમ્પલ છે. કાયદો એવું માને છે કે બાળક પાસે એક પુખ્ત વ્યક્તિ જેટલી શક્તિ, સમજ કે સામાજિક સ્થિતિ નથી હોતી, અને આ જે અસંતુલન છે ને, એને સરખું કરવા માટે જ કાયદાએ પૂરી તાકાતથી બાળકની પડખે ઊભા રહેવું પડે છે. સારું, હવે એ સમજીએ કે જેવો પોક્સો એક્ટ લાગે એટલે સામાન્ય ક્રિમિનલ પ્રોસેસ કેવી રીતે આખી બદલાઈ જાય છે. આ કાયદો આખી ન્યાય પ્રણાલીને બાળકના દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરે છે. હવે જુઓ, આ સૌથી મોટો ફેરફાર છે. સામાન્ય કેસમાં જે આરોપ લગાવે એણે સાબિત કરવું પડે. એને આપણે બર્ડન ઓફ પ્રૂફ કહીએ છીએ. પણ પોક્સોમાં આખી બાજી પલટાઈ જાય છે. અહીં આરોપીએ પોતાને નિર્દોષ સાબિત કરવો પડે છે. એટલું જ નહીં, જો કોઈને આવા ગુનાની ખબર હોય અને એ જાણ ન કરે તો એ પણ ગુનો છે. અને આવા કેસની સુનાવણી ખાસ કોર્ટમાં બંધ બારણે થાય છે. આ સિવાય બાળકને વધારે માનસિક તકલીફ ન પડે એ માટે પણ ઘણા નિયમો છે. જેમ કે બાળકને નિવેદન માટે પોલીસ સ્ટેશન નથી બોલાવવામાં આવતું. પૂછપરછ વખતે પોલીસ સાદા કપડામાં હોય છે, જેથી બાળક ગભરાઈ ન જાય. પીડિતની ઓળખ કોઈપણ સંજોગોમાં જાહેર નથી કરી શકાતી, અને કોશિશ એ હોય છે કે 1 વર્ષમાં કેસનો ચુકાદો આવી જાય. આ કાયદામાં ખાલી પ્રોસેસ જ કડક નથી, પણ ગુનેગારો માટે સજા પણ અત્યંત કડક છે. જો કે સાથે સાથે એ પણ ધ્યાન રખાયું છે કે કાયદાનો કોઈ ખોટો ઉપયોગ ન કરે. દાખલા તરીકે કલમ 4 હેઠળ ગંભીર જાતીય હુમલા માટે ઓછામાં ઓછી 10 વર્ષથી માંડીને આજીવન કેદની સજા છે. પણ જો આ ગુનો કોઈ એવા વ્યક્તિએ કર્યો હોય જેના પર બાળક ભરોસો કરતું હોય, જેમ કે ટીચર, ડોક્ટર કે કોઈ સગા, તો એને કલમ 6 હેઠળ વધુ ગંભીર ગુનો ગણીને ઓછામાં ઓછી 20 વર્ષથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે. જો કે કાયદાનો દુરુપયોગ રોકવા માટે કલમ 22 હેઠળ ખોટી ફરિયાદ કરનાર માટે પણ સજા અને દંડની જોગવાઈ છે. આ બધી કલમો અને સજાઓની વાત તો થઈ, પણ એનાથી આગળ વધીને
એ સમજવું જરૂરી છે કે આ કાયદો આપણા સમાજ માટે ખરેખર શું અર્થ રાખે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે પોક્સો એક્ટ કોઈ વ્યક્તિની સામે નથી, એ ફક્ત અને ફક્ત બાળકની સાથે છે. એનો મૂળ હેતુ જ બાળકને એ સમયે શક્તિ અને સુરક્ષા આપવાનો છે જ્યારે એ સૌથી વધારે લાચાર હોય. કોઈ પણ સમાજ કેટલો સારો છે ને એ એના પરથી ખબર પડે કે એ પોતાના બાળકોનું કેટલું ધ્યાન રાખે છે. આ ચિત્ર અને એની ટેગલાઇન સફળતાની શરૂઆત બસ એ જ વાત કહે છે. એક સુરક્ષિત બાળપણ જ કોઈ પણ સમાજની સફળતાની સાચી શરૂઆત છે. અને છેલ્લે આપણે બસ એટલું જ યાદ રાખવાનું છે કે પોક્સો એક્ટની નજરમાં બધું બરાબર છે. બાળપણ કોઈની ઓળખ, પદ, શક્તિ કે પ્રભાવ આ બધાથી ઘણું ઉપર છે. અને આ જ આ કાયદાનો સૌથી મોટો અને સૌથી સાચો સંદેશ છે.